ભારત સરકારે હવે દેશના દુશ્મનો સામે લાલાંક કરી છે। થોડા સમય પૂર્વે મુંબઈ હુમલાના આરોપી ત્રાસવાદી કસાબને ફાંસીના માંચડે લટકાવી દેવાયા બાદ આજે સંસદ પર થયેલા હુમલાના માસ્ટર માઇન્ડ અફઝલ ગુરુને પણ ગુપચુપ રીતે ફાંસીની સજા આપી દેવાઈ છે। ત્રાસવાદી અફઝલ ગુરુને ફાંસી લટકાવી દેવાની કેન્દ્ર સરકારના સાહસિક નિર્ણયને બનાસકાંઠામાં પણ ભારે આવકાર સાંપડ્યો છે। અફઝલને અપાયેલ ફાંસીની ખુશીમાં ડીસાના યુવકોએ પણ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો। લોકશાહીના મંદિર એવા સંસદ પર 13મી ડિસેમ્બર 2001ના રોજ હુમલો કરનારા આતંકવાદીઓને પનાહ આપનાર અને સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અફઝલ ગુરુને આજે તિહાડ જેલની 3 નંબરની બેરેકમાં ફાંસી આપી દેવામાં આવી છે। 13મી ડિસેમ્બરના રોજ ભારતની સંસદ પર હુમલો કરનારા લશ્કરે તોયબા અને જૈશે મોહમ્મદના આતંકવાદીઓને પનાહ આપનારા આ દેશદ્રોહીને સ્પેશિયલ પોટા કોર્ટે 2002માં ફાંસીની સજા મુકરર કરી હતી। ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ અફઝલની ફાંસીની સજાને યોગ્ય ગણાવી હતી। બાદમાં અફઝલે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ દયાની અરજીને ફગાવતા આજે આ આતંકીને સજાએ મોત આપવામાં આવી છે। લાંબા સમય બાદ આજે જ્યારે અફઝલને ફાંસીએ લટકાવી દેવાયો છે, ત્યારે બનાસકાંઠા સહિત દેશભરમાં આ નિર્ણયને ભારે આવકાર સાંપડ્યો છે। ભાજપે પણ રાષ્ટ્રના હિતમાં અફઝલને ફાંસીની સજાને આવકારી છે। આજે પાલનપુર આવેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ઇન્દ્રવદનસિંહ જાડેજાએ પણ આ ઘટનાને ધીરાએ દુરસ્તાએ જેવી ગણાવી હતી। અફઝલ ગુરુને આજે ફાંસીની સજા આપી, શું કહેવું, શું મંતવ્ય છે આપનું? કેન્દ્રમાં બેઠેલી સરકાર એ વોટ બેંકની રાજનીતિ અનેક વર્ષોથી કરી રહી છે। ન્યાયિક પ્રક્રિયાએ અફઝલ ગુરુને ફાંસીના હુકમ આપ્યા પછી ઘણા વર્ષો વીતી ગયા, એ પછી એને ફાંસી આપવાનો નિર્ણય લેવાયો છે। રાષ્ટ્રહિતનો નિર્ણય છે। સમગ્ર હિન્દુસ્તાનની ન્યાયિક પ્રણાલીએ સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો છે કે હિન્દુસ્તાનમાં કોઈ દેશદ્રોહી પ્રવૃત્તિ કરે, કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરે કે કોઈ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરે, હિન્દુસ્તાન ક્યારેય એને સાંખી લેવાનું નથી। હિન્દુસ્તાનની ન્યાયિક પ્રણાલિકા એને ચોક્કસપણે જે કંઈ જવાબ આપવાનો હોય છે સજા રૂપે એ આપતા જ આવ્યા છે। અને આખરે આજે અફઝલ ગુરુને ફાંસીમાં ન્યાયિક પ્રણાલીનો વિજય થયો છે। કેન્દ્ર સરકારે, કોંગ્રેસે જે કંઈ મોડું કર્યું છે, પરંતુ અંતે આખરે આજે નિર્ણય લેવાયો છે એ રાષ્ટ્રહિતનો છે।